જો તમે પણ વિચારતા હોય કે આ રક્ષાબંધનમાં કઈ મીઠાઈ બનાવવી, તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 15 મિનિટમાં બની જાય તેવા સોફ્ટ, દાણેદાર, ઇન્સ્ટન્ટ પીંડાની રેસિપી, જે ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હશે જ, સાથે સાથે કોઈ પણ જાતની મિલાવટ વગર બનીને તૈયાર થશે. તો ઇન્સ્ટન્ટ પીંડા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ પનીર લીધું છે. પનીરને આપણે આ રીતે ઝીણા કાણાવાળી ખમણીની મદદથી ખમણી લેવાની. પનીરને આપણે આ રીતે એકદમ સરસ ઝીણું જ ખમણવાનું છે, જેથી મીઠાઈ સરસ દાણેદાર બનીને તૈયાર થશે. બધું પનીર મેં ખમણી લીધું છે. ખમણેલા પનીરને સાઈડમાં રાખશું. ત્યાર પછી અહીં 2 કપ ભરી અને મેં નારિયેળનું ખમણ લીધું છે. આ જે માર્કેટમાં રેડીમેડ ઝીણું નારિયેળનું ખમણ મળે તે મેં લીધેલું છે. તેને આપણે મિક્સર જારમાં ઉમેરી અને એક વખત દળી લેવાનું અને તેનો આ રીતે એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર કરી લેવાનો. હવે તેને આપણે સાઈડમાં રાખશું અને એ જ મિક્સર જારમાં પોણો કપ ભરી અને ખાંડ ઉમેરશું અને 4 ઇલચી ઉમેરશું. ખાંડ અને ઇલચી બંનેને એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય એ રીતે દળી લેશું. તો તમે જોઈ શકશો આ રીતનો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. તેને પણ સાઈડમાં રાખશું. એક કડાઈમાં 1 કપ દૂધ અને અડધો કપ મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડરને દૂધની સાથે આ રીતે ચમચીથી હલાવી મિક્સ કરી દેશું. દૂધ અહીં કાં તો આપણે ઠંડુ લેવાનું છે, કાં તો રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. ગરમ દૂધનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, નહીંતર મિલ્ક પાવડરના ગાંઠા પડી જશે. મિલ્ક પાવડર દૂધની સાથે સરસ ઓગળી જાય ત્યાર પછી આપણે જે દળીને રાખેલું નાળિયેર હતું તે નાળિયેરનો પાવડર ઉમેરશું. તેને પણ ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી દળેલી સાકર ઉમેરશું અને તેને પણ આ રીતે ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. એક એક કરી અને બધી વસ્તુ ઉમેરવાની, જેથી આપણે મિક્સ કરવામાં સહેલાઈ રહે અને કોઈ પણ વસ્તુના ગાંઠા ન પડે. છેલ્લે આપણે આ રીતે ખમણીને રાખેલું પનીર ઉમેરી દેશું અને તેને પણ ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આ કઢાઈને ગેસ ઉપર રાખી અને ધીમા તાપ ઉપર તેને ચલાવતું રહેવાનું છે. 10 મિનિટ જેવો સમય લાગશે. 10 મિનિટમાં આપણું આ મીઠાઈનું મિશ્રણ છે તે એકદમ સરસ ઘટ થઈ જશે. તેમાં જે પણ આપણે દૂધ ઉમેરેલું છે તે દૂધ બધું બળી જશે. 10 મિનિટ સુધી આ રીતે તેને કૂક કરવાથી મીઠાઈ લાંબો સમય સુધી સારી રહેશે. આ મીઠાઈને તમે 8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો, જરા પણ ખરાબ નહીં થાય. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અહીં તમે જોઈ શકશો મીઠાઈનું મિશ્રણ આ રીતે થોડું ઘટ થઈ ગયું છે. હજુ પણ 5 મિનિટ સુધી આપણે તેને થવા દેશું. તો ફરી પાછો મીઠાઈના મિશ્રણને કૂક થતાં 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ટોટલ 10 મિનિટનો સમય લાગેલો છે. 10 મિનિટ પછી મીઠાઈનું મિશ્રણ આ રીતે માવાની જેમ સરસ સુકાય અને ઘટ થઈ ગયું છે. આ રીતનું થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. હવે ગેસ બંધ કરી અને તરત જ તેને નીચે ઉતારી લેશું અને તેને આ રીતે એક મોટા વાસણમાં કાઢી લેશું. મીઠાઈના મિશ્રણને 5 મિનિટ સુધી પંખા નીચે રહેવા દેશું, જેથી તે થોડું ઠંડુ થઈ જાય. ત્યાર પછી આપણે તેમાંથી પેંડા બનાવી તૈયાર કરશું. અત્યારે તમે જોઈ શકશો ખૂબ જ ગરમ છે. આપણે હાથ લગાવી શકીએ તેવું તેને ઠંડુ કરી લેવાનું. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો હાથમાં આ રીતે 1 ચમચી જેટલું મિશ્રણ લઈ અને આપણે તેમાંથી પેંડા બનાવી તૈયાર કરી લેશું. તો મુઠ્ઠીની વચ્ચે રાખી અને આ રીતે સૌથી પહેલાં આપણે નાનકડો એવો લાડુ વાળી લેવાનો અને ત્યાર પછી 2 હથેળીની વચ્ચે રાખી અને એકદમ હળવા હાથે તેને દબાવી લેવાનું. હું આજે આ મીઠાઈને પેંડાનો શેપ આપું છું. તમે ઈચ્છો તો આમાંથી લાડુ પણ તૈયાર કરી શકો. તો ફ્રેન્ડ્સ, હવે શ્રાવણ માસની શરૂઆત થશે. એક પછી એક તહેવારો આવવા માંડશે અને તહેવારના સમયમાં માર્કેટમાં મળતી મીઠાઈમાં ખૂબ જ મિલાવટ હોય છે. તો આપણે આ રીતે ઘરે ફક્ત 15 મિનિટમાં શુદ્ધ મીઠાઈ તૈયાર કરી શકીએ અને આપણી હાથે બનાવેલી મીઠાઈ હોવાથી આપણે ખબર પણ હોય કે તેમાં આપણે શું ઉમેરેલું છે. બધા જ પીંડાને મેં આ જ રીતે તૈયાર કરી લીધા છે. હવે 1 પિંચ જેટલા ફૂડ કલરને મેં થોડું પાણીમાં પલાળી દીધો છે. હવે કલરની વાટકીમાં આંગળીને પલાળતા જઈ અને બધા પીંડાની ઉપર આ રીતે ચાંદલા કરી દેશું. તો દેખાવમાં તે ખૂબ જ સરસ લાગશે. આ મીઠાઈ તમે રક્ષાબંધનમાં, જન્માષ્ટમીમાં પ્રસાદ ધરાવવા માટે કે પછી શ્રાવણ માસના ઉપવાસમાં પણ ખાઈ શકો છો. બધા જ પીંડા ઉપર આ જ રીતે આપણે ચાંદલા કરી દીધા છે. ઉપરથી ઝીણા સમારેલા પિસ્તા ઉમેરશું. તો ફ્રેન્ડ્સ, જોતા જ લાગે છે ને કે જાણે માર્કેટમાંથી કોઈ મોંઘી મીઠાઈ લીધી હોય. આ મીઠાઈ ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો તમે પણ આ શ્રાવણ માસમાં જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમને રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.
એક પેંડો તમને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકશો કેટલો સોફ્ટ અને દાણેદાર બનીને તૈયાર થયો છે. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.